બેટી બચાવો બેટી પઢાઓ કદાચ આ સૂત્ર સાંભળવામાં સારું લાગશે। સરકાર દ્વારા સૂત્રને સાર્થક કરવાના પ્રયાસો પણ કરી રહી છે, પણ જમીની હકીકત કંઈક અલગ જ છે। સરકારના નુમાઇંદાઓ સરકારની એસી કે તેસી કરતા હોય તેવી ઘટનાઓ સામે આવી છે। સરકારી સ્કૂલમાં ભણતી દીકરીને જીવન મરણ વચ્ચે ઝૂલા ખાવા પડી રહ્યા છે। ગંભીર રીતે દાઝેલી દીકરીની સારવાર વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં ચાલી રહી છે। માતાની કરુણ વેદના સાથેના આંસુ ઘણું બધું કહી રહી છે। વિશેષ અહેવાલ બેટી બચાવો। આ ઘટના પંચમહાલના ગોધરાની છે। સમગ્ર ઘટનામાં ભોગ બનનાર ખુશ્બુબેન બારિયાના માતા સુરેખાબેન બારિયા સિંગલ મધર છે। તેમનું માનીએ તો તેમને સંતાનોમાં 3 દીકરીઓ છે, જેમાં સૌથી મોટી ખુશ્બુ બારિયા ઉંમર વર્ષ 13 ગોધરા સરકારી સ્કૂલમાં ભણતી દીકરી છે, જેમાં ગત તારીખ 17/8/2024ના રોજ સ્કૂલમાં રિસેસ દરમિયાન તે બહેનપણીઓ સાથે રમતી હતી ત્યારે રહસ્યમય સંજોગોમાં પડેલા જ્વલનશીલ પ્રવાહીની ચપેટમાં આવી જતા સળગી હતી, જે બાદ તેને સ્કૂલના શિક્ષિકાઓ દ્વારા વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। ઘટના 1 મહિના પહેલાની છે, પરંતુ દાખલ કર્યાના 3 દિવસ પછી સ્કૂલવાળાઓ બીજા પૈસાની વ્યવસ્થા કરીને આવીએ છીએ તેમ કહી દીકરીને હોસ્પિટલમાં મૂકીને જતા રહ્યા, જે બાદ હોસ્પિટલ દ્વારા બિલનું મીટર ચાલુ થઈ ગયું। શિક્ષિકાઓ દ્વારા માત્ર 1 લાખ રૂપિયા જમા કરાવવામાં આવ્યા પછી હાથ અદ્ધર કરી દીધા। હાલ 12 થી 13 લાખનો ખર્ચ થઈ ચૂક્યો છે। માતા દ્વારા લોકો પાસે દીકરી ખુશ્બુની સહાય માટે ભારે આક્રંદ સાથે લોકોને સહાય માટે અપીલ કરી રહી છે। ગંભીર રીતે દાઝેલી દીકરી છેલ્લા 3 દિવસથી વેન્ટિલેટર પર છે। માતાનો આક્ષેપ છે કે પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી થઈ રહી નથી। પોલીસ FIR કરતી નથી અને કહે છે કે તમે કેટલું ભણ્યા છો? FIRનો મતલબ જાણો છો? તમે પોલીસ પૂછી રહી છે। આમ કહેતા માતા પોતાનો આંસુ રોકી શકતી નથી। મામલો ગોધરાના કાંજીવાડા પ્રાથમિક શાળા ખાતે ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ખુશ્બુ બારિયાનો દાઝી જવાનો મામલો છે। જવાબદાર શિક્ષકોએ વિદ્યાર્થીની સારવારની ખાતરી આપ્યા બાદ હાથ અદ્ધર કરી લેતા વિદ્યાર્થીનીનો ગરીબ પરિવાર હાલ તો મૂંઝવણમાં મુકાયો છે। ગોધરા કાળજીવાડા ખાતે આવેલ સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની શાળામાં દાઝી જતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો। આ સમગ્ર ઘટના શિક્ષકો શાળામાં હાજર હોવા છતાં સામે આવી હતી। વિદ્યાર્થીની ગંભીર રીતે દાઝી જતા શાળાના જ શિક્ષકો દ્વારા તેને જે તે સમયે ગોધરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા બાદ તેને વધુ સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। જે સમયે વિદ્યાર્થીની સારવારની જવાબદારી પરિવારના સભ્યોની હાજરીમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા શાળાના શિક્ષકોને સોંપવામાં આવી હતી। ત્યારબાદ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીને વડોદરા ખાતે આવેલી ખાનગી મોંઘીદાટ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા બાદ શિક્ષકોએ હાથ અદ્ધર કરવાની સાથે વિદ્યાર્થીનીના પરિવારજનોના ફોન રિસીવ કરવાના બંધ કર્યા હતા। કરુણ આક્રંદ સાથે માતા સુરેખાબેને પોલીસમાં FIR દાખલ કરવા માટે ગયા ત્યારે પોલીસ દ્વારા FIRની મતલબ તમે જાણો છો, કેટલું ભણેલા છો તેમ કઈ વાતને ટાળી રહ્યા છે। માતા વધુમાં આક્ષેપ કરી રહી છે કે કોઈ પોલીસ દ્વારા જાણવા જોગ લેવામાં આવી છે। સ્કૂલ FSLમાં પણ આવ્યું હતું, પરંતુ ઘટનાને 1 મહિનો થવા છતાં પણ કશું જ બહાર આવ્યું નથી કે દીકરીની સાથે ખરેખર શું થયું છે। સુરેખાબેન કહે છે કે શાળાના શિક્ષકો પોલીસમાં આપેલી અરજી પરત ખેંચવા માટે પરિવારજનો પર દબાણ કરી રહ્યા છે। હાલ તો પરિવારજનોની હાલત કફોડી બની છે। શાળામાં જવાબદાર શિક્ષકોની બેદરકારી હોવા છતાં શાળાના જ શિક્ષકોએ હાથ અદ્ધર કરી લેતા ગરીબ પરિવારની સ્થિતિ કફોડી બની છે, કારણ કે હોસ્પિટલનું મીટર ચાલુ છે, કોઈ સહાય મળતી નથી। દીકરી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે। દીકરીની સ્થિતિ જોઈએ તો માતા તેના આંસુ રોકી શકતી નથી। તંત્ર સામે પરિવાર લાચાર જેવી હાલતમાં છે। પટેલવાડામાં સ્કૂલનું નામ કયા ધોરણમાં ભણતી હતી દીકરી? શું નામ છે દીકરીનું? ખુશ્બુબેન બારિયા। અચ્છા, એક તરફ સરકાર એવું કહે છે બેટી બઢાઓ બેટી પઢાઓ, તો આ યોગ્ય આ સૂત્ર એને અહીં મેચ થાય છે? આ વાત અહીંયા નથી ને કઈ સરકાર કઈ બાજુ મદદમાં છે, કઈ બાજુ? જ્યારે હું બેટી પઢાઓ બેટી મારી છોરીને હું નથી ભણી એટલે મારી છોરી માટે હું ઘેર વાત કહીને કે મારી છોકરી આગળ ભણે, અને મારી છોરી ભણવામાં ઘણી હોશિયાર છે। મમ્મી તને લોકો આવું કરે, હું ક્યારેય એવું થાય ને એવું નહીં કરું। અને મારી છોરી એમ કે મમ્મી હું મોટી થઈને મારી 2 બહેનોને પાડવીશ। અત્યારે મારી છોરી જ ભગવાનના ઘેર જવાની તૈયારી છે, તોય કોઈ મદદ નહીં કરતું કે કોઈ નહીં સરકાર મદદ કરતી। પોલીસ વાળા કહે છે બેન ભણેલા કેટલા છો, લોકો આગળ આવ્યા છો તમને સમજ પડે છે એમ કે જાબો સાહેબે મને એવું કીધું। FRI એટલે કેવી? તો હું પૂછું એમને કે મને સમજાવો, નથી ભણેલી FRI એટલે કેવી મને સમજાવો, કેવી FRI?
કે છે કેટલા બધાને ભેગા કરીને આવશો એ ભરાઈ લખાવા. બેન દુઃખ થાય છે આ લોકો મદદ નથી કરી રહ્યા તમને? ઘણું દુઃખ થાય અને સરકાર કહે છે કે બિન આધાર બિન ના આવ્યો હોય એને મદદ કરે. અત્યારે જે પણ કોઈ સારા હશે એને મારી મદદ કરી છે એમનું હું નહીં ખોટું બોલું, પણ અત્યારે જે આવી રીતે મદદ જોઈએ તો કોણ સપોર્ટમાં છે? અને હું કહું છું કે જે લોકોનો છોકરો ભણે છે, મારી છોકરી દજાઈ કાલુડી તમારા છોકરીઓ જો કંઈ ગલત થઈ જશે તો કોણ જવાબદાર રહેશે? હર એક શિક્ષક એવું કહે છે કે અમારી જવાબદારી નથી હોતી. પોલીસ વાળા એવું કહે છે શિક્ષકોની આટલી બધી જવાબદારી ના હોય. તમને શું લાગે છે શેનાથી દાજી એવું લાગે છે દીકરી? મને મારી છોકરી સેનેટાઈઝરથી દાજી એવું લાગતું જ નહીં, કેમ કે મારી છોરીની જ કન્ડિશન એટલી ખરાબ છે. તો કોઈ બચાવવા ના ગયું? દીકરીને ક્યાં આગળ થઈ આ ઘટના? કઈ બરી એ સ્કૂલમાં થઈ તો કયા રૂમમાં બની? ક્યાં બની? એને બે ઉપર નીચે છે, એક થી 3 ધોરણ સુધી ઉપર 2 ક્લાસ છે. એ 2 ક્લાસમાં છેલ્લા ક્લાસમાં બની, પણ કયું ધોરણ છે એ નહીં ખબર મને સાહેબ. અને હું તો સર ઘેરે નથી, હું મારા ભાઈના ઘરે આવી હતી પાદરા લાકડી બાંધવા. અને મારી છોકરીના ઉપર મારી છોકરી કહેતું હોય છેલ્લા આવડે 2 દિવસ 3 દિવસ તબિયત હારી હતી. મને એવું હોય કીધું મમ્મી રિસેસમાં નહીં થયું. મેં કહું બેટા તારી મેડમો કહે છે કે રિસેસમાં થયું, મમ્મી જુઠ્ઠું બોલે એમ. અને મારી છોરી એમ હોય કીધું કે મમ્મી મને આટલું હરગી તો મને કીધું કે મમ્મીને ફોન કરો, તો મમ્મીને ફોન પણ ના કર્યો શિક્ષકોએ. મને 3 વાગે 3:30 અને 4 વાગે ફોન આવ્યો એમ. અને શિક્ષકો 2:30 વાગ્યાની મારી છોકરી હરગેલી 4 વાગે મને ફોન કરીને કહે છે કે તમારી છોકરી આવું થયું છે, થોડુંક જ થયું છે કે એમ. આ તો એ મારો જીવ ના રહ્યો. તો આ દવાખાને ખબર પડી કે દવાખાનામાં 45% કીધેલું હોય, 80% ઉપર